તૈયાર છે. નો નો નો, પહેલા તુલસી પૂજા, પછી પેટ પૂજા. બબી બાદશાહ નહીં આવે. અરે મોટી બેન, પૂજાની થાળીમાં રાખડી. હા, આજે તો રાખડી પૂનમ. તુલસી માતાના આશીર્વાદ લઈ ભાઈને બાંધીએ તો અલા બલા સૌ ટળે. પણ ભાઈને બેનની કઈ પડી હોય ત્યારે ને મોટા ભાઈ તો માત્ર નોકરો જ કરી જાણે છે. આપણા માટે જ કરે છે ને. આ ઘર સંસારનો ભાર, તારી કોલેજની ફી, બોબીની નિશાળની ફી, એ બધું મોટા ભાઈ જ આપે છે ને. આપે છે, પણ એક ચીજ સિવાય. કઈ ચીજ? મૂર્તિઓ. અરે ઓ ગાંડી, મૂર્તિઓ કાંઈ બજારમાં મળે છે કે તારા માટે ખરીદી લાવે? એ જગલીઓ, તમે ચીક ચીક કરશો ક્યાં બબી બાદશાહનું પણ સાંભળશો. મુલાહિઝા ફરમાઈએ બાદશાહ સલામત. મોટી બોલી, મૂર્તિઓ. પહેલા મોટીનો વિવાહ, પછી નાનીનો. હા, મોટી બેન તો મીરા થવા સર્જાય છે. એટલે હું તારા માર્ગમાં પથ્થર બની ઊભી છું. એટલે એમ નહીં, પણ બોબીએ ખરું કહ્યું છે, તું કોઈનું ઘર માંડે એટલે નારીએ ટમટમ જરા આગળ વધે ને. તને બહુ ઉતાવળ લાગે છે. એ તો તે કોઈની સાથે લવ નથી કર્યો ને, એટલે લવમાં કેટલો હોર્સ પાવર ભર્યો છે એ તને નહીં સમજાય. ઠીક છે, ઠીક છે, આવવા દે મોટા ભાઈને, પછી તારી વાત છે. અરે પૂનમ સરિતા, મોટા ભાઈ કે નહીં? મજા તો ક્યારની પતી ગઈ. કેમ, કહી દો મોટા ભાઈને. નહીં નહીં, મોટા ભાઈ ને કહેતી હા હું તારે પગે પડું પ્લીઝ. શી વાત છે સ્વરૂપ? હા બોલ. અરે બોબી તો હું તને મારી છે બોબી. બોબી વાહ બોબી, શી વાત છે બોબી બચ્ચા? મોટા ભાઈ, આજે તો બળે એટલે બંને બહેનો રાખડી બાંધવા તલપપટ થઈ ગઈ. હા. હું પહેલા અને નાની બેન કે હું પહેલા. હા, તો મોટા ભાઈ તૈયાર છે. તો બબી બાદશાહ પણ તૈયાર છે. તો ચાલો ભાઈ. બોબી તું બહુ તોફાની થઈ. વાહ બોબી બચ્ચા વાહ. અરે આ શું કરો છો મોટા ભાઈ? બેના, અત્યારે તો તું માં લક્ષ્મી સ્વરૂપ છો. ઘણો જીવો ને સુખી રહો મારા ભાઈ. લે બેન, ચાલો હવે અહીં આવો ને મને પગે લાગો. આજે થોડી ના પડાશે. મોટા ભાઈ હવે ઝટપટ ભાભી લઈ આવો. એમ? લે ત્યારે. વાહ બોબી બચ્ચા વાહ. સીધો ઉભો રહે. તોફાની ઘણી ગણીને હોશિયાર થજે ને તોફાન ઓછા કરજે. વાહ, મને નહીં કીધું કે ઝટપટ ભાભી લાવજે. હે તુલસી માતા, અમારા સંસારને આવો જ હરવે ભરો રાખજે. 5 ને 10 15 ને 5 20 ને 25 ને આ મિસ્ટર દવેને આપજો. શાની ફાઇલ આવી કે? એક સેકન્ડ. હા લાવજો. અરે મનમોહજી, આ માથા પર શું કામ મૂક્યું? બીજાને પેપર વેઇટ રાખવું પડે, મારે હેડ વેઇટ રાખવું પડે છે, માથું ઉડે નહીં. નોનસેન્સ. ઓહો, આ જીવતી કરતા તો ફોટાવાળી થાળી. મારી જોડે ફિલ્મ જોવા આવશો? સપનામાં. हेलो, हाँ भाई भगवान दास सेठ, आप कौन? अरे भरत सेठ, हाँ जी बोलो, हुक्म करो. हाँ हाँ जी, हाँ हमें मोकली आपू छू. आप बेफिक्र रहो. हेलो मिस मेहता, યસ બસ. अरुण ने जरा मोकली आपो. ઓકે. તમને બોલાવે છે. હા, જઈ આવું હો. તમને નહીં, હા, મને તો તમે નથી બોલાવતા, પછી શેઠ ક્યાંથી બોલાવે? મિસ્ટર અરુણકુમાર તમને. अरे हाँ પૂજારી, મંદિરના સમારકામ માટે સિમેન્ટની ગુણો મંગાવી હતી, એમાંથી મારી બીજી કોલોની બંધાવવા માટે કેટલી મોકલી આપી? જી 200. 200. વેરી ગુડ, વેરી ગુડ. જુઓ, ઇમારતથી લાકડું પણ ત્યાં મોકલી આપજો, અને એ બધો ખર્ચનો હિસાબ એ રીતે પ્રમાણસર લખજો કે કોઈને વહેમ ન જાય. જી સમજી ગયો શેઠ. આ લેતા જાઓ. યસ સર. અરુણ, જરા કેશ બોક્સમાંથી 5000 રૂપિયા મોકલી આપજો ને. જી. હાય ડેડ. મારી દીકરી, તું ક્યાંથી આવી લાગી? ડેડી, જન્માષ્ટમી પાસે આવે છે અને મંદિરમાં મારે પ્રોગ્રામ રાખવો છે. એટલે ડેડીનું ખિસ્સું કાપવું છે એમ જ ને? પણ જો ને બેટા, મંદિરની બાજુમાં તો ધર્મશાળાનું કામકાજ બધું ચાલુ છે.
એ તો બહારની બાજુએ મંદિરના ચોકમાં મારે પ્રોગ્રામ રાખવો છે. અને હા, તમારા ફ્રેન્ડ્સને પણ બોલાવજો. એટલે ત્યાં ઓળખાણ વધે, અને ઓળખાણ વધે તો મારો વેપાર વધે. ખરી વેપારીની દીકરી છે મારી. ડેડી, જુઓ ને, સમય ઓછો છે અને કામ બહુ છે. તમે મારી હેલ્પ માટે કોઈને મોકલો ને. માલા તું એમ કર, અરુણને તારી સાથે લઈ જા. અરુણ, જી તારે માલાની મદદ કરવાની છે, પણ એ પેલા રસ્તામાં 5,000 રૂપિયા ભરત શેઠને આપતો જજે. જી બેટા, તું સીધી ઘરે જાય છે? યસ ડેડ, મારી ફ્રેન્ડને ઘરે બોલાવી છે. તો પછી એમ કર, અરુણને રસ્તામાં કે ત્યાં ડ્રોપ કરતી જજે. ઓકે ઓકે? ઓકે ઓકે, સી યુ ડેડ. સી બેટા. એ મિસ્ટર, કયા જમાનામાં વસો છો? આગળ આવીને બેસો. જી કામ પતાવીને બંગલે આવશો ને? જી બંગલો ક્યાં છે તે જાણો છો? જી વિજય પેલેસ, ચંદન ચોક. આ જે શું કરો છો? કોઈ મને જી કહે એ મને બિલકુલ પસંદ નથી. જી सॉरी, आदत से मजबूर हूँ. જરૂર આવજો. હા, હું તમારી રાહ જોઈશ. ઓકે, બાય. એ મિસ્ટર, જરા આજુબાજુ જોઈને રસ્તો ક્રોસ કરાય. હા? અરે, તમને તો વાગી ગયું છે. ક્યાં રહો છો? સામે જ. આજ મારું મકાન છે. ચાલો ઊભા થાવ, હું તમને તમારી ઘેર પહોંચાડી દઉં. પણ શું પણ? તમે મને ઉઠવા દો ત્યારે ને. બહુ વાગ્યું છે ને? અરે બહુ વાગ્યું છે. શું નામ છે તમારું? વિજય. એનું? આ તો આપણો સોમાલાલ. અરે જોઈ શું રહ્યો છે? તારા શેઠને વાગ્યું છે. તું દવા લઈ આવ. જા લઈ આવ. ઉભો છે. શું શેઠને વાગ્યું છે? કેવા ધૂની માણસ છો? જરા જોઈને તો ચાલવું જોઈએ ને. પરીક્ષા પાસે આવી ગઈ, એના વિચારમાં તો. શેની પરીક્ષા? લવની. નહીં લો. કાયદાનો વિદ્યાર્થી છું. આપણે વકીલ થવાના છીએ. તમે આજે મને બચાવ્યો છે, અને કોઈ વાર જરૂર પડે હા? તો કહેજો. તમારી પડખે આવીને ઉભો રહીશ. હા? ભગવાન કોઈને કોર્ટના દરવાજા ના દેખાડે. તો વકીલો ભૂખે જ મરે ને. સરિતા, તું આવી ગઈ? હા. અરે, આ શું થયું ભાઈ? રસ્તો ક્રોસ કરવા જતા હતા પણ હા, અમે બંને. એમણે જો મને ખેંચી ન લીધો હોત ને, તો તારો ભાઈ આજે કાં તો હોસ્પિટલમાં હોત, કાં તો મોટે ઘેર. એવું ના બોલો. એમ? માટે જ એને કહું છું કે ભાભી લઈ આવે તો એનું ધ્યાન તો રાખે. હા, અચ્છા, ભાભી. અરે પણ તમે બંને એકબીજાને ઓળખો છો? મેં જ તો સરિતાને આજે અહીં બોલાવી છે. સરિતા? સરિતા. બહુ વાગ્યું છે. ના બહુ નહીં. ઢોંગી, તને તો બાંધી જ રાખવું જોઈએ. પણ સરિતા, તારા જેવી કોઈ બાંધનારી મળે તો ને. શું તો પણ? શું તું પણ? એ પાટો બાંધવાની વાત કરે છે. બહુ સરિતા. બોળી. આજે તને એટલા માટે બોલાવી છે કે જન્માષ્ટમીના દિવસે મેં રાસનો કાર્યક્રમ રાખ્યો છે. તારે અને પૂનમને આવવાનું છે. વાહ. અને અમે નહીં? તારો તો હાથ દુખે છે ને. કોણ કહે છે? કઈ થયું નથી. હા, જો એમણે દવા લગાડી, સારું થઈ ગયું. આપણે આવવાના. પણ મારા રાસમાં મોડું તો નહીં થાય ને? કારણ કે મારા ભાઈ મોડેથી ઘેર આવે છે. વાહ, એટલે રાસ ન રમવો. તારા ભાઈ સાથે ભેટો કરાવજે, એટલે હું એની ખબર લઈ નાખીશ. પણ મારા ભાઈના શેઠ એવા છે કે એમને નોકરી પરથી રોજ મોડેથી છોડે છે. અચ્છા, તો એ શેઠની પણ હું ખબર લઈ નાખીશ. અરે માલાદેવી. આવો અરુણ કુમાર. હા, મિસ્ટર અરુણ. સરિતા, તું અહીં? ભાઈ તને
આ તારા ભાઈ છે હેલો આ તારા ભાઈ હા મારા ભાઈ જેની તો ખબર લેવાની હતી પણ ભાઈ તમે અહીં ક્યાંથી આ અમારા શેઠના પુત્રી છે એમણે જ મને અહીં બોલાવ્યો છે ઓહો તો તમારા શેઠની પણ એક ખબર લેવાની એ છે મારા પપ્પાનું નામ નહીં લેવાનું હા અરે બાકી હવે તો જામશે એટલે રાસ